ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું ગામ મોટા મેસરામાં શ્રી રાજારામ ભગવાનનું દિવ્ય મંદિર નેશનલ હાઈવે નંબર 15ની પૂર્વ દિશામાં 500 મીટર અંદર એટલે કે સાંચોરથી આશરે 20 કિલોમીટર અને થરાદથી આશરે 25 કિલોમીટરના અંતરે મધ્યમાં આવેલું છે. રાજારામજીનું આ ગૌરવવંતું મંદિર શ્રી રાજારામ આંજણા આશ્રમ મોટા મેસરાના નામે પ્રચલિત છે. આ મંદિરની રચના પાછળનો પૌરાણિક ઇતિહાસ છે. તે ભગવાન શ્રી રાજારામજીની જીવનશૈલી સાથે પણ જોડાયેલું છે. આ મંદિરની સ્થાપના સંવંત 2026માં મહંત શ્રી ભીમારામ મહારાજે પોતાના સ્વહસ્તે કરી હતી. હાલમાં મંદિરના પૂજારી એટલે કે ગાદીપતિ મહંત શ્રી ગજારામજી મહારાજના કુશળ સાનિધ્યમાં ભક્તિભર્યો માહોલ સદાય છવાયેલો રહે છે. દર પૂનમના દિવસે આંજણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે અને આમેલ ભક્તજનો માટે અહીંયા સત્સંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સુંદર મજાના મનમોહિત ભજનો સાંભળી લોકો ભક્તિમાં અવિરત બની જાય છે. સાથોસાથ મંદિરના પાછળના ભાગે સ્વચ્છ સુંદર રસોઈ ઘર બનાવેલ છે. આશ્રમના ફંડમાંથી આવનાર દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદના રૂપે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. શ્રી રાજારામ આંજણા પ્રગતિ મંડળ મોટા મેસરા નામથી ટ્રસ્ટ કાર્યરત છે. તેમાં 33 સભ્યો સામેલ છે. ટ્રસ્ટનો પ્રથમ ઉદ્દેશ્ય મંદિરનો વિકાસ અને આંજણા સમાજ સુધારણા છે. આંજણા સમાજનો મંદિરના કલ્યાણ હેતુ કોઈ પણ ફંડફાળો આવકાર્ય છે. તેના માટે ચેલારામજી મહારાજનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9973933542. સુંદર વિશાળ જગ્યાની સાથોસાથ બાળકોને રમવાના સાધનો તથા બગીચા જેવી સર્વ સુવિધાઓથી પરિપૂર્ણ છે. અને હા, રાગેશ્વર ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે રામનવમી મહોત્સવ ઉજવવામાં આવે છે. ભવ્ય સત્સંગ, પારંપરિક ઘેર અને લોકમેળાનું મોટા પ્રમાણમાં આયોજન કરાય છે. હજારોની તાદાદમાં આંજણા સમાજના લોકો રામનવમી મહોત્સવ જોવા માટે દૂર દૂરથી અહીંયા આવે છે. તો ચાલો આપણે પણ આ પવિત્ર પર્વને નિહાળીએ. જય શ્રી રાજેશ્વરાય નમઃ.